તો મીન રાશિના તમામ જાતકો વર્ષ 2026ના મે મહિનાના રાશિફળની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને એક લોકવાર્તા યાદ કરાવીશ. એટલે કે બે ખેડૂત હતા, તેમાંથી એક ખેડૂત હતો જે ખૂબ મહેનતુ હતો અને તે જ રાહ જોતો હતો કે હું જો દરરોજ ખેતર ખેડીશ અને જ્યારે વરસાદ આવશે ત્યારે મારો પાક ખૂબ સારો રહેશે. અને બીજો ખેડૂત તે હતો કે આ ફક્ત ખૂબ વધારે ખોટી મહેનત કરી રહ્યા છે. જ્યારે વરસાદ આવશે ને તે સમય દરમિયાન પણ જો આપણે ખેતર ખેડીશું ને તો ઘણું સારી રીતે હું ઓછી મહેનતે ઘણો સારો પાક ઉગાડી શકીશ. હવે જ્યારે વરસાદનો સમય આવ્યો ઘણા સમય બાદ, ત્યારે તે ખેડૂત જે દરરોજ મહેનત કરતો હતો ને તે ખેડૂતના ખૂબ સારો પાક થયો અને તેને તેના કારણે ખૂબ સારું અર્નિંગ પણ થયું. પરંતુ જે બીજો ખેડૂત હતો તે આળસમાં ને આળસમાં બેસી રહ્યો હતો અને તેના કારણે જ તે ખેડૂતને જ્યારે વરસાદ પડ્યો ત્યારે તે ભૂલી જ ગયો હતો કે ખેતી કયા પ્રમાણે યોગ્ય રીતે કરી શકાય. તમારા સાથે પણ આ પ્રમાણેની સિચ્યુએશન થઈ શકે છે. એટલે કે તમારા મનમાં પણ આ બે પ્રમાણેના જ વ્યક્તિ છે. એક ખેડૂત એટલે કે એક વ્યક્તિ તમારી અંદર તે છે મીન રાશિના જાતકો કે જેને ખૂબ મહેનત કરવી છે અને જીવનમાં આગળ વધવું છે. અને તેની સાથે બીજું પણ એક તમારા મનમાં એક ખેડૂત એવો રહ્યો છે કે જે કહે છે કે જ્યારે સમય આવશે ને ત્યારે પ્રયત્ન કરશું, ત્યારે હું તમામ ઓછી મહેનતમાં ઘણું સારું ફળ મેળવી શકીશ. સાચેમાં ને તમારા સાથે પણ આ પ્રમાણેની સિચ્યુએશન થઈ રહી છે ને, કમેન્ટમાં લખવા માટે શરમાશો નહીં. કારણ કે તમે મહેનત પણ કરી છે, મહેનત બાદ રિઝલ્ટ ન મળ્યું ને તેના કારણે તમે બીજા ખેડૂત બની ગયા છો કે આ તમામમાં કંઈ છે નહીં, ફક્ત જ્યારે મહેનત જ્યારે જરૂરત છે ત્યારે જ કરીશ અને જેનો સફળતા પ્રાપ્ત કરી લઈશ. તો આ સમય ઘણો લાંબો મેં લીધો હતો તમને સમજાવવા માટે, પરંતુ મે 2026માં તમારે કયા ખેડૂત બનવાનું છે તેના વિશે ચર્ચા કરી. એટલે કે જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, તમામ મીન રાશિના જાતકો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં શનિ મંગળ, ત્યારબાદ સેકન્ડ હાઉસમાં સૂર્ય બુધ, થર્ડ હાઉસમાં જન્મપત્રિકામાં શુક્ર દેવતા, ફોર્થ હાઉસમાં ગુરુ, કેતુ છઠ્ઠા સ્થાનમાં અને રાહુ દેવતા જન્મપત્રિકાના દ્વાદશ સ્થાનમાં વિરાજમાન છે. અને રાશિ પરિવર્તન પણ થવાના છે. તો હવે ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે તે. તો સર્વપ્રથમ ચર્ચા કરશું મીન રાશિના તમામ જાતકો તમારા સ્વાસ્થ્ય બાબતે. સ્વાસ્થ્ય બાબતે જો તમે જોશો તો તમારી રાશિના ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે શનિ દેવતા અને મંગળ દેવતા. તમારી રાશિના સ્વામી વિરાજમાન છે જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં. રાશિના સ્વામી તો ફેવરેબલ સ્થાનમાં છે, પરંતુ જે પ્રમાણે શનિ દેવતા જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે તેના કારણે મંગળ દેવતા 11 મે સુધી તો તમને સપોર્ટ કરશે, તમને ઉદ્યમશીલ બનાવશે, કાર્ય કરવા માટે ઓતપ્રોત કરશે. પરંતુ 11 મે બાદ અચાનક જ જાણે ખૂબ જીવનમાં આળસ આવી રહી છે, કંઈ જ કરવું નથી, ફક્ત મોબાઈલ ફોન અને ફક્ત લેપટોપ કે વોટ એવર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ તમારે ફક્ત સ્ક્રોલ કર્યા કરવું છે. તે પ્રમાણેની સિચ્યુએશન 11 મે પછી બની રહી છે. 11 મે બાદ 11 મે થી 30 મે દરમિયાન આળસથી ખૂબ બચવાનું છે. જો તે આળસુ તમે બની ગયા ને તો પછી તમે બીજો ખેડૂત બનતા એટલે કે પોતાની સ્કિલ ભૂલતા તમને વાર નથી લાગવાની. તેથી જ હું તમને કહી રહ્યો છું કે મીન રાશિના જાતકો રેગ્યુલર બેઝિસ પર કંઈક ને કંઈક તમારા ગોલ માટે તમારે આગળ વધતા રહેવાનું છે. અને જો તેના માટે તમે આગળ વધતા રહેશો ને તમે ખૂબ સારી રીતે આગળ વધી શકશો. આ મહિના દરમિયાન થોડુંક માનસિક રીતે પણ તમને અનનોન ફિયર રહેવાનું છે ને, કારણ કે તમે તો આળસુ બની ગયા છો. જો તમે આળસુ બનેલા રહેશો ને તો એ અનનોન ફિયર તમારા મનને તમારા મગજને ખાવાની શરૂઆત આ મહિનામાં કરી શકે છે. હું તે પ્રમાણેના વર્ડ્સ યુઝ કરી રહ્યો છું. તેનું કારણ તે જ છે કે મે 2024માં ભાઈ તમારે તમારી જાતને પુશ કરવું પડશે જ પડશે. જે પ્રમાણે ગ્રહોની સિચ્યુએશન બની રહી છે અને શનિદેવને પાવર મળી રહ્યો છે ફર્સ્ટ હાઉસમાં, જાતે જ શનિદેવ કહી રહ્યા છે કે મારી તો 7:30નો સમય ચાલી રહ્યો છે. હું જોઉં છું કે તમે કેટલી મહેનત કરી શકો છો, હું જોઉં છું કે તમે કેટલું મેન્ટલી પ્રેશરમાં રહીને પણ કામ કરી શકો છો. તેથી જ આ મહિનો તમારા માટે થોડીક વધારે એક્સ્ટ્રા મહેનત લઈને આવી રહ્યો છે તેમ માની શકો છો. પરંતુ જો તમારા સ્વાસ્થ્યના સાથે સાથે વાત કરીએ તો સ્વાસ્થ્યમાં મહેનત કરશો તો ઓબ્વિયસ છે કે હેલ્થની થોડીક તકલીફ આવવાના સંજોગો છે. અકારણ ચિંતા જો તમે સાઈડ પર મૂકીને કામ કરશો ને તો તકલીફ નથી થવાની. પરંતુ જે સિઝનલ બીમારી હોય છે, ઋતુજન્ય રોગો હોય છે, તે આ મહિનામાં ખૂબ વધારે લાગી રહ્યા છે. તેવા સંજોગો બની રહ્યા છે. અચાનક સિઝન ચેન્જ થવાના કારણે તમારી બોડી તેના માટે રેડી નથી. તે પ્રમાણની સિચ્યુએશન બની શકે છે. આગળ આપણે વાત કરીએ તમારા ફેમિલી મેટર અને તમારા ધન સંપત્તિ બાબતે. સેકન્ડ હાઉસમાં સૂર્ય અને બુધ વિરાજમાન છે. ફેમિલીમાં થોડા ઈગો ઇસ્યુઝ તમારામાં દેખાઈ રહ્યા છે અને તમે તે પ્રમાણેની વાણીનો યુઝ કરી શકો છો કે જેના કારણે તમારે ના બોલવાના શબ્દો થોડા ઈગોમાં આવીને તમે બોલી શકો છો અને તેના કારણે ફેમિલીમાં વાદ વિવાદનું વાતાવરણ રહી શકે છે પહેલા 15 દિવસમાં. તેથી તમારે શું બોલવાનું છે, શું નથી બોલવાનું, તમારા શબ્દોનું ચયન
યોગ્ય રીતે કરવું ખૂબ જ જરૂરી છે. આ વાતનું ધ્યાન રાખો. હા, ધન બાબતે કોઈ ખાસ તકલીફ નથી દેખાઈ રહી. તમે યોગ્ય રીતે કામ કરી રહ્યા છો ને તમારું અર્નિંગ ભેગું તમે કરી રહ્યા છો, સંચિત ધન ભેગું કરી રહ્યા છો દિવસે ને દિવસે. સંજોગો ત્યાં બની રહ્યા છે, પરંતુ 11 મે બાદ ઉતાવળિયા ડિસિઝન નથી લેવાના. મંગળ દેવતા ત્યાં આવી રહ્યા છે અને 11 થી 15 મે દરમિયાન સૂર્ય, મંગળ, બુધ જરૂરથી ફાઇનાન્સીસ બાબતે તમને કોઈક ને કોઈક રીતે ઉતાવળિયા ડિસિઝન લેવા માટે તમને પ્રોવોક કરશે, ઓતપ્રોત કરશે. તમારે તે ટ્રેપમાં નથી આવવાનું. તેથી 11 મે બાદ મારે કોઈ પણ ફાઇનાન્શિયલ મેજર ડિસિઝન નથી લેવાનું. શેર્સ પણ પરચેસ કરીને તો યોગ્ય રીતે એનાલિસિસ કરીને જ પરચેસ કરીશ, તે જ તમારે ધ્યાનમાં રાખવાની જરૂરત છે. આગળ આપણે વાત કરીએ તો 4th હાઉસમાં વિરાજમાન છે ગુરુ દેવતા. તમારી પ્રોપર્ટીના યોગ તો ઘણા સમયથી બની રહ્યા છે, પરંતુ હવે આ લાસ્ટ મુમેન્ટ છે. જો કોઈ પ્રોપર્ટીની ડીલમાં તમે આગળ વધવા માંગો છો, જો કોઈક ને કોઈક રીતે તમામ મીન રાશિના જાતકો ક્યાંક અટક્યું છે અને પ્રોપર્ટી સેલ આઉટ નથી કરી શકતા કે બાય આઉટ પણ નથી કરી શકતા, અને તો તમારે આગળ વધવું ખૂબ જરૂરી છે. આ મહિનામાં હવે અંતિમ સમય છે કે તમે પ્રોપર્ટી બાબતે પણ ઘણી સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. વાત કરીએ સંતાન બાબતે તો તમે જોશો તો ત્યાં ત્રિકોણ સંબંધ બનાવી રહ્યા છે શનિ અને મંગળ પંચમ સ્થાન સાથે, અને 11 મે બાદ શનિ દેવતા. તમારું સંતાન પણ થોડું આળસુ બની રહ્યું છે. હા, તે હોઈ પણ શકે છે. તેનું કારણ તે જ છે કે હાલમાં વેકેશનનો સમય છે, પરંતુ તે સંતાનો કે તે વ્યક્તિઓ કે જે ખૂબ મહત્વની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, CA હોય, ડોક્ટરી હોય, ફાર્મસી હોય, 10th અને 12th પણ કેમના હોય, નીટ પણ કેમના હોય, જો તે પ્રમાણેની તમે જો તૈયારી કરી રહ્યા છો તો આ મહિના દરમિયાન આળસનો ત્યાગ કરીને આગળ વધવું ખૂબ જરૂરી છે. તમને તમારા પર સેલ્ફ ડાઉટ થવાના સંજોગો ભરપૂર બની રહ્યા છે. તેથી વિદ્યાર્થીઓ અને તમારા સંતાનનું પણ તમારે કાળજી રાખવાની જરૂરત છે કે તેમને સેલ્ફ ડાઉટની સિચ્યુએશન ન આવે. તમે તમામ વસ્તુ કરી શકો છો. પોતાના પર સેલ્ફ કોન્ફિડન્સ રાખો. વિડીયોના અંતે હું તમને કંઈક આત્મવિશ્વાસમાં વધારો થાય તેના માટેનો ઉપાય પણ જરૂરથી આપી રહ્યો છું. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે. લગ્ન જીવનના સ્થાનના માલિક બુધ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 6th હાઉસમાં, અને ત્યારબાદ તે આવી રહ્યા છે જન્મપત્રિકાના 3rd હાઉસમાં, જે ક્લિયર ઇન્ડિકેટ કરી રહી છે કે તમારા લાઈફ પાર્ટનર સાથે જો કોઈ તમે ટ્રીપ પ્લાન કરી રહ્યા છો ને તો ખૂબ સુખદ ટ્રીપ થઈ રહી છે, અને તે ટ્રીપના થકી મે 2026માં તમે તમારા લાઈફ પાર્ટનર સાથેના જે સંબંધો છે તે સુધારી રહ્યા છો. લાઈફ પાર્ટનરને તમારી જરૂરત છે, હું તો તમને તે જ કહીશ. તેથી તમે તમારા સાથે થોડા એન્ગેજિંગ બિહેવિયર બનાવો, થોડા પોઝિટિવ રિસ્પોન્સ આપશો ને તો આ મહિને તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધો પર તમારા ઘણા સારા થઈ રહ્યા છે. જે કોઈ પણ લગ્નને ઈચ્છુક હતા, હવે ધીમે ધીમે સમય બની રહ્યો છે કે તમારા માટે ઘણી સારી વાતો આવી પણ રહી છે, અને ક્યાંક ને ક્યાંક તમારું લગ્ન નજીક આવ્યું છે તેવા પણ અણસાર તમને દેખાઈ શકે છે. તમે કહેશો કે 7.5માં આવું? હા, 7.5માં પણ આ પ્રમાણેના સંજોગો બની શકે છે, ને જે પ્રમાણે મે મહિનામાં સંજોગો બની રહ્યા છે, લગ્ન જીવન, મેરેજ રિલેશનશિપ, લગ્ન બાબતે આ મહિનો ઉત્કૃષ્ટ માની શકાય છે. વાત કરીએ આગળ તમારા ભાગ્ય બાબતે. ભાગ્ય સ્થાનના માલિક એટલે કે મંગળ દેવતા હાલમાં 1st હાઉસમાં અને ત્યારબાદ 11 મે બાદ આવી રહ્યા છે જન્મપત્રિકાના 2nd હાઉસમાં, કે જ્યાંથી તે તમારા ભાગ્યના સ્થાન પર જ અષ્ટમ દ્રષ્ટિ કરવાના છે. ભાઈ, ભાગ્યનો સ્થાન તો મળવાનો છે, પરંતુ એટલા બધા પણ ઉતાવળિયા ડિસિઝન નથી લેવાના કે તમારી સ્પીડને બીજા લોકો મેચ ન કરી શકે. એટલે કે તમારે તમારી ટીમ સાથે કે ફેમિલી મેમ્બર સાથે તે પ્રમાણેનો સુમેળ બેસાડવાનો છે કે તમે તેમને પણ ધ્યાનમાં રાખીને જીવનમાં આગળ વધો. તમે તેટલું ઉતાવળિયા ડિસિઝન આ મહિનામાં લઈ શકો છો 11 મે બાદ, કે જેના કારણે બીજા લોકો તમારી સાથે સ્પીડ મેચ નથી કરી શકતા અને ક્યાંક ને ક્યાંક તમને ઇગ્નોર કરી રહ્યા છે કે આ તો ઓલવેઝ એનર્જીમાં હોય છે ને કામ કરવા માટે આગળ વધવા માંગે છે. તમારે તે નથી કરવાનું. લોકોને સાથે રાખીને જ આગળ વધવાનું છે. જો તે રીતે આગળ વધશો ને તો તમામ મીન રાશિના જાતકો તમે તમારી એક આગવી ઓળખ ઊભી કરી શકશો કે આ વ્યક્તિ સેલ્ફિશ નથી, પરંતુ બીજા લોકોનું પણ ખૂબ વિચારે છે. તેથી જ આ પ્રમાણે ભાગ્યનો સાથ તમારે મેળવવાનો છે. હવે જો આપણે કરિયર બાબતે ચર્ચા કરીએ તો કરિયરના સ્થાનના માલિક ગુરુ દેવતા 4th સ્થાનમાંથી વિરાજમાન થઈને તમારી જન્મપત્રિકાના 10મ સ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે, અને સાથે સાથે શુક્ર દેવતા પણ 14 મે બાદ તેમને જોઈન કરવા જઈ રહ્યા છે. અને તેના કારણે શુક્ર દેવતા જે તમને જોઈન કરવા જઈ રહ્યા છે તેના કારણે તમારા વર્ક પ્લેસ પર કરિયર બાબતે આ મહિનો તમારા માટે ઘણો સારો છે. જો તમે નેગેટિવ ફીલ કરી રહ્યા છો ને તો તેમાં ફક્ત અને ફક્ત હું તમારો જ વાંક કાઢીશ. તમે તમારી સ્કિલ લોકોને નથી બતાવી રહ્યા અને તેના કારણે તમે આગળ જીવનમાં નથી વધી શકતા. તેથી જો તમને કહીશ કે થોડુંક પોઝિટિવ થાય, અને જે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તેના કારણે તમારે ફક્ત તમારી સ્કિલ જાણીને જ તમારે આગળ વધવાનું છે કે ના હું પણ કરી શકું છું. ગુરુદેવતા તમને પોઝિટિવિટી આપવાનો પ્રયત્ન કરશે, પરંતુ જાતે તમારે પણ ઊભા થવું પડશે ને, કારણ કે શનિ દેવતા શરૂઆતમાં જે પ્રમાણે કહ્યું ને
તે પ્રમાણે શનિ દેવતા પણ ક્યાંક ને ક્યાંક તમારી આળસમાં વધારો કરી શકે છે અને તેથી જ તે પ્રમાણે મેં તમને કહી રહ્યો હતો કે થોડુંક આળસનો તમારે ત્યાગ કરીને તમારે કાર્ય કરવા માટે આગળ વધતા રહેવાનું છે. આગળ વાત કરીએ તો તમે જોશો તો તમારા ઈચ્છા પૂર્તિ સ્થાનના માલિક શનિ દેવતા વિરાટમાં છે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં, કે જે ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યા છે કે તમારી ઈચ્છા પૂર્ણ થશે, પરંતુ થોડીક મહેનત કરવી પડશે, પોતાના પર ભરોસો રાખવો પડશે અને ફક્ત રેગ્યુલરલી આગળ વધ્યા કરવું છે અને તમામ હર્ડલ્સ કસોટીનો સામનો કરવો છે તે પ્રમાણે તમારે ડિસિઝન લેવા પડશે. તો આ પ્રમાણે મીન રાશિના જાતકો થોડાક અપ્સ થોડા ડાઉન, પરંતુ પોતાની જાતને પુશ કરીને આ મહિનામાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. ઉપાય શું કરવાના છે? ઉપાય તરીકે આ મહિના દરમિયાન દરરોજ સવાર સાંજ હનુમાન ચાલીસા અને શિવલિંગાષ્ટકમ સ્તોત્રનો પાઠ જેટલો કરશો તેટલો તમારા માટે વધારે સારો છે. સાથે જ દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડું ઘી ભેગું કરો, થોડું અત્તર ભેગું કરો અને થોડી ચણાની દાળ ભેગી કરો. ત્યારબાદ મહાદેવ પર અભિષેક કરો, જેના કારણે તમારા આ મહિનામાં જે કંઈ પણ સુડીના ઘા છે તે સોયથી જઈ શકે છે અને આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. તો જો માહિતી પસંદ આવી હોય તો તમારા મીન રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો અને કમેન્ટમાં જે સ્ટાર્ટિંગમાં સ્ટોરી કહી હતી તે તમારા પર લાગુ પડે છે. તમે કયા ખેડૂત છો, 1 નંબર કે 2 નંબર, આળસુ છો કે ખૂબ ઉદ્યમશીલ, તેના પર તમે કમેન્ટમાં રિવ્યૂઝ જણાવવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.